હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ જીપીએસસી ઓનલાઈન. હવે એક એવું ચેપ્ટર જોઈએ જે ખરેખર આર્ટિકલ જેટલું જ વિદ્યાર્થીઓને લાગે છે કે કન્ફ્યુઝિંગ છે. આર્ટિકલમાં તો હજી ઘણી વખત એવું સમજ પડી જાય કે ચલો અહીંયા એ આવશે, એન આવશે કે ધ આવશે, બટ અહીંયા પ્રોબ્લેમ એવી છે કે દરેક પોઈન્ટમાં એવું લાગે કે ચારે ચાર સાચા છે, ચારે ચાર ખોટા તો ક્યારેય ના લાગે. આ એવો ચેપ્ટર છે કે ચારે ચાર ઓપ્શન ખોટા તો ના જ લાગે, ચારે ચાર એડ કરીને જુઓ ને તો એમ કે આ તો બોલવામાં સારું લાગે છે, આ ખરેખર સરસ છે. ક્લિયર? તો લેટ અસ કન્ટિન્યુ વિથ ધ ચેપ્ટર વિચ હેઝ નંબર ઓફ કન્ફ્યુઝન્સ. અગેન હું કહું છું કે એવું વિદ્યાર્થીઓને લાગે છે પણ એવું નથી. આપણે દરેક એવી પોસિબિલિટી ટ્રાય કરીશું, રાઈટ? જોઈશું કે કદાચ એક્ઝામમાં જો આવી રીતે ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછાય તો આનો જવાબ કેવી રીતે આપવો. ઓકે, તો ચાલો લેટ અસ કન્ટિન્યુ વિથ ધ ચેપ્ટર દેટ ઇઝ મોડલ ઓક્ઝિલિયરી. અગેન આઈ સે આ ચેપ્ટર ખરેખર આપણે ફરી પાછું 8th સ્ટેન્ડર્ડથી ભણતા આવ્યા છીએ. વી હેવ લર્ન ધીસ ચેપ્ટર સિન્સ આર 8th સ્ટેન્ડર્ડ. એમાંથી ઘણા બધા પોઈન્ટ્સ એવા છે જે આપને સારી રીતે ખ્યાલ છે કે ભાઈ કેન છે તો કેન ક્ષમતા દર્શાવે છે, મે છે તો મે શક્યતા દર્શાવે છે, ઇટ શોઝ ધી પોસિબિલિટી. સાથે સાથે આપને એવું પણ ખ્યાલ છે કે આપણે કોઈ પાસેથી પરવાનગી લેવી હોય, ઇફ યુ વોન્ટ ટુ ટેક પરમિશન, તો પણ મેનો ઉપયોગ કરવામાં આવે છે કે મે આઈ કમ ઇન, મે આઈ ગો આઉટ એટસેટ્રા. ક્લિયર છે? રાઈટ. તો ઇન દેટ કેસ લેટ અસ સી, આગળ જતાં એવું પણ થાય કે તમને એક જ વસ્તુના બબ્બે મોડલ ઓક્ઝિલરી યુસેજ બતાવે. જેમ કે ફોર એક્ઝામ્પલ, પરમિશન માંગવા માટે મેનો ઉપયોગ પણ થાય છે. ક્લિયર? પરમિશન માંગવા માટે કેનનો ઉપયોગ પણ થાય છે. હવે જ્યારે મારી સામે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય અને મારી સામે બંને ઓપ્શન્સ આપ્યા હોય, મે એઝ વેલ એઝ કેન, તો મારે શું સિલેક્ટ કરવાનું? ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ, શક્યતા, દેટ ઇઝ પોસિબિલિટી. આપણા માઇન્ડ સેટ હોય છે કે શક્યતા માટે આપણે શું યુઝ કરીએ છીએ? મેનો ઉપયોગ કરીએ છીએ, વધુમાં વધુ માઇટનો ઉપયોગ કરીએ છીએ. પણ શક્યતા તો કેનમાં પણ દર્શાવવામાં આવે છે, એવું આપણે શીખીશું અને લગભગ તમે નિયમોમાં વાંચ્યું હોય. અગેન દેર ઇઝ અ કન્ફ્યુઝન કે શક્યતાવાળો વાક્ય આપ્યો હોય અને મને મે, માઇટ અને કેન ત્રણેય ઓપ્શનમાં આપ્યા હોય તો શું કરવાનું? હવે ઘણી વખત એવું પણ બને, આપણે તો વાંચીને ગયા હોય કે ઓપ્શનમાં આપણે વાંચીને ગયા હોય કે મે શક્યતા દર્શાવે. હવે મે અને કેન બંને ઓપ્શનમાં આપ્યા હોય, તમે મે ઓપ્શન ટીક કરીને આવો, પછી જ્યારે આન્સર શીટ બહાર આવે, બરાબર, જ્યારે એક ઓથેન્ટિક આન્સર શીટ બહાર આવે ત્યારે તમને એવું કહેવામાં આવે કે મે ખોટું હતું, અહીંયા કેન આવે. તો એ સમયે ક્યારેક આપણે આન્સરને બ્લેમ કરીએ કે ના ના આ લોકોનો જવાબ આપવામાં ભૂલ કરી છે, મે જ આવે. એવું ના હોય, કેન સાચો છે કારણ કે કેન પણ પોસિબિલિટી દર્શાવે છે. તો ત્યારે તો આપને ખબર પડે, કારણ અને આપણે એ જવાબ માનવા માટે રેડી ના થઈએ. ના ના, કેન તો ક્ષમતા જ દર્શાવે છે, મે શક્યતા દર્શાવે, જવાબ તો 100% મે જ હોવો જોઈએ. નો. તો જોઈએ કે શું અપવાદ છે મે, માઇટ, કેનની વચ્ચેના ડિફરન્સીસમાં. મે અને કેન બંને પરમિશન માટે યુઝ થાય તો બંનેની વચ્ચે ડિફરન્સ શું છે? ઓકે, મસ્ટ અને શુડ, આપણે બંનેની વચ્ચે એક સરસ ડિફરન્સ જોવાનો છે કે ભાઈ મસ્ટ અને શુડની વચ્ચે એકચ્યુઅલ ડિફરન્સ શું છે. ડેફિનેશન પ્રમાણે બધાને આવડતું હોય કે ભાઈ મસ્ટ ફરજિયાતપણું દર્શાવે ને શુડ સલાહ દર્શાવે. ક્લિયર છે? બધાને ખબર હોય. પણ જ્યારે એક સાથે બે ઓપ્શનમાં આવી જાય ને ત્યારે આપને મસ્ટ પણ સાચું લાગે ને શુડ પણ સાચું લાગે. બધા લોકોની વિચારવાની જે થિંકિંગ સ્ટ્રેટેજી હોય ને બધાની અલગ હોય. અમુક લોકો વાક્યને ફરજિયાતપણું સમજીને મસ્ટ મૂકી દે, અમુક લોકો વાક્યમાં એવું સમજે કે ના ના અહીંયા ફરજિયાતપણું દેખાડતા નથી, અહીંયા તો એવું બતાવે છે કે કોકને સલાહ આપે છે, એટલે ઘણા લોકો શુડ મૂકી દે. કેવા કેવા કેસીસ આવે છે મોડલ ઓક્ઝિલરીની અંદર, તો ચાલો આપણે કન્ટિન્યુ કરીએ. સૌથી પહેલાં તો ધ રૂલ્સ ઓફ મોડલ ઓક્ઝિલરી. પહેલાં તો જોઈએ કે ટોટલ કઈ કઈ મોડલ ઓક્ઝિલરીઝ હોય છે. ક્લિયર છે સ્ટુડન્ટ્સ? મોડલ ઓક્ઝિલરી ખરેખર ક્રિયાપદનો જ એક ભાગ છે. ઇટ ઇઝ અ ટાઈપ ઓફ વર્બ. વર્બનો એક ભાગ જે છે ને
that is called modal auxiliary. અને વર્બનો બીજો ભાગ છે ને, બરાબર, હજી એક ત્રીજો ભાગ છે જે આપણે ભણી ચૂક્યા છીએ, that we call helping verbs. અને ત્રીજો જે આપણે ટેન્સીસમાં ભણીએ છીએ, ક્રિયાપદનું મૂળ રૂપ, રાઈટ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટસેટ્રા, ક્રિયાપદનું ભૂતકૃદન. ખરેખર વર્બના, ક્રિયાપદના આ 3 ફોર્મ છે જેમાંથી આપણે ટુ બી ભણી ગયા છીએ, મોડલ ઓક્ઝિલરી ભણવાના છીએ, અને આ મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ, આ બધું ક્યાં ભણીએ આપણે? ટેન્સીસની અંદર ભણીએ છીએ. ક્લિયર છે? તો ચાલો કન્ટિન્યુ કરીએ વિથ ધ ચેપ્ટર ધેટ ઇઝ મોડલ ઓક્ઝિલરી. સૌથી પહેલાં તો જસ્ટ એક ઓવરવ્યૂ આપ્યો છે મોડલ વર્બ્સનો, રાઈટ. એક ઓવરવ્યૂ આપ્યો છે કે આમાં ટોટલ કેટલા, અગેન આપણે સેમ કરશું, પહેલાં જસ્ટ એક ઓવરવ્યૂ લઈશું, પછી આને ડિટેલમાં જોઈશું. ક્લિયર છે? ચાલો, જેમ કે સૌથી પહેલાં તમને શોર્ટ ફોર્મમાં ઓલરેડી આપી જ દીધું છે કે ટાઈપ, મોડલ વર્બ અને એક્ઝામ્પલ. એબિલિટી, એબિલિટી એટલે તો કે ક્ષમતા. ક્ષમતા દર્શાવવા માટે કયા મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ક્ષમતા કેનથી પણ દર્શાવાય છે, ને ભૂતકાળમાં ક્ષમતા દર્શાવવી હોય તો કુડ પણ આવે છે, બધાને ખ્યાલ છે. વર્તમાનમાં ક્ષમતા દર્શાવવી હોય તો કેન, ભૂતકાળમાં ક્ષમતા દર્શાવવી હોય તો કુડ. હવે એવું નથી કે કેન અને કુડનો ઉપયોગ ખાલી ક્ષમતા દર્શાવવા માટે થાય છે. ઇટ નોટ ઓનલી શોઝ ધી એબિલિટી, ઇટ ઓલ્સો શોઝ પોસિબિલિટી. એમાં કુડ તો રિક્વેસ્ટ માટે પણ યુઝ થાય છે. કુડ યુ પ્લીઝ ઓપન ધ વિન્ડો, બરાબર, જરાક બારી ખોલી દેશો પ્લીઝ. ઓકે, ચાલો, તો આ એના અમુક પર્ટિક્યુલર યુસેજ છે. આના સિવાય પણ એના ઘણા બધા ઉપયોગ છે, જોઈશું વન બાય વન. જેમ કે ડેવિડ કેન સ્પીક 3 લેંગ્વેજીસ, વર્તમાન છે, પ્રેઝન્ટ છે, કે ભાઈ હાલમાં ડેવિડ 3 ભાષાઓ બોલી શકે છે. ડેવિડ કેન સ્પીક 3 languages. Done. He could speak fluent French when he was 5. આ he was 5 એટલે જ્યારે તે 5 વર્ષનો હતો. તો જો કદાચ તમને અહીંયા ખાલી જગ્યા આપી હોય અને 2 ઓપ્શન આપ્યા હોય, કેન અને કુડ. ક્લિયર? કેન અને કુડ. ક્ષમતા દર્શાવવાની છે, ફિક્સ છે. સ્ટુડન્ટ્સ, ભાષા બોલવી, કોઈ કામ આવડવું, કોઈ કામ કરી શકવું, આ બધી વસ્તુ ક્ષમતા દર્શાવે. ઇટ શોઝ ધી એબિલિટી. તમે એમ કહો ને મને આવડે છે કે મારાથી આ થઈ શકે છે, એનો મતલબ તમે ક્ષમતા બતાવો છો. ક્લિયર? તમે કોઈ પણ એવી વસ્તુ કહો ને કે મને આ આવડે છે, મારાથી આ થઈ શકે છે, ક્ષમતા. બધી જગ્યાએ, ત્યાં બધી જગ્યાએ એબિલિટી દર્શાવવાની. હવે આપણે અહીંયા એમ કહી છે કે ડેવિડને 3 ભાષા આવડે છે, અથવા તે 3 ભાષા બોલી શકે છે, રાઈટ. તે જ્યારે 5 વર્ષનો હતો ત્યારે તેને ફ્રેન્ચ આવડતું હતું. ઓકે, તો જુઓ અહીંયા તમને આગળ જતા ઓલરેડી ભૂતકાળનું રૂપ આપી દીધું છે. તો ભલે ક્ષમતા દર્શાવે, પણ ક્ષમતા શેમાં દર્શાવવાની રહેશે? ભૂતકાળમાં. કારણ આગળનો વાક્ય પાસ્ટમાં છે. તો કેનનું શું થઈ જશે? અહીંયા કુડ થઈ જશે. યસ, કેનનું કુડ. ડન છે? ઓકે, ચાલો, કેન તો આવશે નહીં. હવે માની લો અહીં સુધી વાક્ય હોત તો, આ કંઈ આપ્યું જ ના હોત તો આવત કેન અને કુડમાંથી તમારે ફરજિયાત કેનનો ઉપયોગ કરવો પડે. જો આવી રીતે લખ્યું હોત ને, હી ડેશ સ્પીક ફ્રેન્ચ, ઓપ્શન આપ્યા છે કેન અને કુડ. કેન મૂકો તો પણ સાચું કે હાલમાં એ ફ્રેન્ચ બોલી શકે છે. કુડ મૂકો તો પણ સાચું કે પહેલાં બોલી શકતો હતો. જ્યારે બંને સાચા તો પ્રાયોરિટી કોને આપવાની? હંમેશા વર્તમાનને પ્રાયોરિટી આપવાની. કારણ કે આગળ તમને કોઈ હિન્ટ આપ્યું નથી ભૂતકાળનું. અહીંયા ભૂતકાળનું હિન્ટ આપ્યું હતું. ક્લિયર? અહીંયા તમને ભૂતકાળનું હિન્ટ આપ્યું હતું. અહીંયા કોઈ હિન્ટ નથી આપ્યું તો શું કરવાનું રહેશે તમારે? પ્રાયોરિટી કોને આપવાની? પ્રેઝન્ટને પ્રાયોરિટી આપવાની, વર્તમાનને. એટલે અહીંયા તમારો સાચો જવાબ બનશે ધેટ ઇઝ કેન, CAN.
શ્યોર ક્લિયર છે? યસ. ચાલો, તો ક્ષમતા દર્શાવવા માટે કેન અથવા કુડનો ઉપયોગ કરીએ છીએ. જો એવી જ રીતે પરમિશન, પરવાનગી આપવા અથવા લેવા માટે, પરવાનગી આપવા અથવા લેવા માટે, બંને માટે થાય છે. ઓકે, ચાલો, જેમ કે કેન, કુડ અને મે. ક્લિયર? કેન આઈ સીટ ઇન ધેટ ચેર પ્લીઝ? હું ઓલી ખુરશી પર બેસી જાઉં પ્લીઝ? રાઈટ? શું હું ઓલી ખુરશી ઉપર બેસી જાઉં? કુડ આઈ ઓપન ધ વિન્ડો? હું વિન્ડો ઓપન કરું? મે આઈ બોરો યોર ડિક્શનરી? શું હું તમારી ડિક્શનરી બોરો કરી શકું? હવે ડિફરન્સ શું આ બધાની વચ્ચે? મને એક સાથે ત્રણેય ઓપ્શનમાં આપ્યા હોય તો મારે શું કરવાનું? કારણ કે પરવાનગી આપવા લેવા માટે કેન, મે, કુડ બધાનો ઉપયોગ કરવામાં આવે છે. તો વોટ ડિફરન્સ આઈ વિલ ફાઇન્ડ આઉટ ફ્રોમ ઇટ? બહુ સિમ્પલ છે. જ્યારે પણ આ બંનેની વચ્ચેનો જો ડિફરન્સ કાઢો ને, હમણાં આપણે આગળ જોઈશું, અત્યારે ખાલી એક ડિસ્કશન કરીએ. જ્યારે પણ ઇનફોર્મલ પરવાનગી માંગવાની હોય ને, ઇનફોર્મલ, હવે ઇનફોર્મલ એટલે અનૌપચારિક. હવે અનૌપચારિકતા કોને કહેવાય અને ઔપચારિકતા કોને કહેવાય? રાઈટ? અનૌપચારિકતા કોને કહેવાય અને ઔપચારિકતા કોને કહેવાય? ડન છે? આ પહેલાં તો આ તો ડિફરન્સ લેવા પડશે. એવી વસ્તુ, બરાબર, કે જ્યાં તમારો હક છે તેમ છતાં પરમિશન માંગો છો. બરાબર? તમારો હક છે તેમ છતાં પરમિશન માંગો છો, એવી જગ્યાએ કેનનો ઉપયોગ કરવાનો રહેશે. હક છે તેમ છતાં પરમિશન માંગવી. જો તમે કોઈ પણ જગ્યાએ બેસી શકો, તમારો હક છે, તેમ છતાં તમારે સામેવાળા વ્યક્તિને પૂછવું પડે છે. રાઈટ? તો તમારે એમ પૂછવાનું, કેન આઈ સીટ હિયર? કેન આઈ ટેક યોર ફોન? બરાબર? હવે આ બધી વસ્તુ ઇનફોર્મલ છે. ફોન માંગવો ને કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી મદદ માંગવી ને. ફોર્મલ કઈ વસ્તુ છે? પ્રિન્સિપલની ઓફિસમાં જવું હોય તો એમ ધડામથી પ્રિન્સિપલની ઓફિસમાં જવાનો મારો હક નથી, મારે માંગવો પડશે. દેટ ઇઝ ફોર્મલ. ઔપચારિકતા, મે આઈ કમ ઇન સર પૂછવું પડશે મારે. ઘરે પૂછશો મે આઈ કમ ઇન? બરાબર? આ ઘણી વખત પૂછવું પડે, બહુ મોડું થઈ ગયું હોય એટલે. બાકી ઘરે પૂછશો? કદાચ કોઈક દિવસને પૂછવું પડે ને ઘરે આવવા માટે કે કમ ઇન, તો પૂછવાનું કેન આઈ કમ ઇન? કારણ કે ત્યાં આપણે અનૌપચારિક હોય છે, ત્યાં કોઈ ફોર્મલ નથી હોતું. રાઈટ? તો ઔપચારિક પરમિશન માટે મેનો ઉપયોગ થાય છે, અનૌપચારિક માટે કેનનો ઉપયોગ થાય છે. હવે આ ઔપચારિક અને અનૌપચારિક, ફોર્મલ અને ઇનફોર્મલની વચ્ચે ડિફરન્સ તમારે કાઢવાનો રહેશે. ઇન્ટરવ્યૂમાં છો, ઓફિસમાં છો, સ્કૂલ પર છો, કોલેજ પર છો, બધી જગ્યાએ તમારે ઔપચારિકતા જાળવવી પડે. તમે તમારા મિત્ર છે, તમારા કોલીગ છે, રાઈટ, કોઈ અજાણ્યું વ્યક્તિ છે, આ બધા સામે તમારે શું કરવું પડે? ઇનફોર્મલ ટર્મ્સ. ક્લિયર? આ બધા સાથે શું કરવું પડે? ઇનફોર્મલ ટર્મ્સ. સ્ટુડન્ટ્સને એક વખત મેં કીધું કે તમારે તમારા મિત્ર પાસેથી જ્યારે પરવાનગી માગવી હોય ને કે શું હું તમારી પેન પેન્સિલ બોરો કરું, ત્યારે તમારે કેનનો ઉપયોગ કરવાનો. કેન આઈ બોરો યોર પેન? કેન આઈ બોરો યોર પેન્સિલ? તો સામે સ્ટુડન્ટ મને એવા જવાબ આપે એ કે મિત્રો પાસેથી પરમિશન ના માગવાની અને બેગમાંથી લઈ લેવાનું હોય. ઓકે, એવું નહીં કરવાનું. પરમિશન માંગવાની મેનર્સ કહેવાય એને. તો દેટ ઇઝ કેનનો ઉપયોગ પરમિશન માટે થાય છે, પણ ઇનફોર્મલ અને મે ફોર્મલ. જોઈશું આગળ, ડિટેલ વાઇઝ જોઈશું, એકને લઈને ડિટેલ વાઇઝ જોઈશું. બરાબર છે? ચાલો, પછી આવે છે એડવાઇસ. ભાઈ એડવાઇસ આપવા માટે શુડનો ઉપયોગ થાય છે. જેમ કે યુ શુડ વિઝિટ યોર ડેન્ટિસ્ટ એટલીસ્ટ ટ્વાઇસ અ વીક. તમારે તમારા ડેન્ટિસ્ટને અઠવાડિયામાં 2 વાર બતાવવા જવું જોઈએ. એડવાઇસ છે. જો એડવાઇસ એક એવી વસ્તુ છે, માનવી હોય તો માનો, ન માનવી હોય તો કાંઈ નહીં. હું તમને સલાહ અને ફરજિયાતપણામાં ફરક સમજાવું છું. ઓકે, સલાહ અને ફરજિયાતપણામાં ડિફરન્સ શું છે? એડવાઇસ આપો ને સલાહ, તો સામેવાળા વ્યક્તિ પાસેથી આપણે એક્સપેક્ટ નહીં કરવાનું કે એ માનશે જ. આપણે એવું માનવાનું
માનવી હોય તો માનો, ન માનો તો તમારું નુકસાન છે. આને એડવાઇસ કહેવાય. ફરજિયાતપણું ન માનવું હોય ને તોય માનવું તો પડશે જ, કામ કરવું તો પડશે જ. નહીં કરો ને તો તમારું તો નુકસાન થશે જ, બીજા બધાનું નુકસાન થશે. એટલે જ તો કહેવાય છે કે યુ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. તમને આમ ટ્રાફિક રૂલ ફોલો કરવાની ઈચ્છા ન થતી હોય ને તોય કરવી પડશે. નહીં ફોલો કરો તો નુકસાન તમારું તો છે જ, બીજા બધા લોકો ડિસ્ટર્બ થઈ જશે તો તમે ટ્રાફિકના નિયમો નહીં પાડો તો. ક્લિયર છે? ઓકે. આ સલાહ અને ફરજિયાતપણાની વચ્ચે એક ડિફરન્સ યાદ રાખો. ઓકે, ચાલો. તો તમારે તમારા હવે એક વર્ષમાં જો તમારે ટ્વાઇસ અ યર, માય મિસ્ટેક, એક વર્ષમાં તમને હું કહું કે તમારે 2 વખત ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ, માનવું હોય તો માનો, ન માનવું હોય તો કંઈ નહીં, તમારા દાંત છે, તમને નુકસાન છે. હવે અહીંયા મસ્ટ જેવું તો કંઈ આવશે નહીં. ક્લિયર છે? યુ શુડ ટ્રાય ટુ લૂઝ વેટ. તમારે પ્રયત્ન કરવો જોઈએ વેટ લૂઝ કરવાનો. બરાબર? તમારે તમારો વજન ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. યુ શુડ ટ્રાય ટુ લૂઝ યોર વેટ. ક્લિયર છે? ઓકે, ચાલો. હવે વજન ઘટાડો તો ઠીક છે, ન ઘટાડો તો કંઈ નહીં, તમારું નુકસાન છે. ક્લિયર? ચાલો, નેક્સ્ટ. ઓબ્લિગેશન. હવે આ ઓબ્લિગેશન એટલે તો કે હવે આવ્યું ફરજિયાતપણું. બરાબર? જેમાં મસ્ટ પણ આવે છે અને હેવ ટુ પણ આવે છે. તો હવે આ બંનેની વચ્ચેનો ડિફરન્સ અહીંયા ને અહીંયા સમજી લઈએ. જ્યારે મસ્ટ યુઝ કરીને વાક્ય કહેતા હોય ને, બરાબર, તે વધુ પડતો હંમેશ માટેનો હોય છે. આ હોય છે ફક્ત વર્તમાન માટે અથવા તો ફક્ત હાલ માટે. સ્ટુડન્ટ્સ, આવા બધા ડિફરન્સ ક્યારે કાઢવાના ખબર છે? આવા બધા ડિફરન્સ જ્યારે માની લ્યો મસ્ટ અને હેવ ટુ એક સાથે ઓપ્શનમાં આવે ને, એક સાથે. આજે હું બધા ડિફરન્સ સમજાવું છું ને, આ કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને સમજાવું છું? જ્યારે આ બધું એક સાથે પૂછાય ને ઓપ્શનમાં, ત્યારે આવા ડિફરન્સ કાઢવાના. બરાબર? હવે માની લ્યો, ફોર એક્ઝામ્પલ, એક સિમ્પલ એક્ઝામ્પલ કહું. હું એમ કહું કે ટુડે આઈ હેવ ટુ ગો ટુ અટેન્ડ અ મીટિંગ, અથવા ટુડે આઈ હેવ ટુ અટેન્ડ અ મીટિંગ. મારે આજે મીટિંગ અટેન્ડ કરવી જ પડશે, ખાલી હાલ માટે જ છે. અને આઈ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ, હંમેશા માટે છે. પણ માની લ્યો ફોર એક્ઝામ્પલ તમને આવું આપ્યું હોય કે ટુડે આઈ ડેશ ધ મીટિંગ. ખાલી અત્યારની જ વાત છે ને, હંમેશ માટેની તો વાત નથી ને. તો માની લ્યો મસ્ટ છે, સોરી હો, ટુડે આઈ ડેશ અટેન્ડ ધ મીટિંગ. ઓપ્શન આપ્યા છે મસ્ટ, હેવ ટુ, કેન, would. ટુડે સાથે would not possible. ઓકે, મસ્ટ અથવા હેવ ટુ. આઈ કેન અટેન્ડ ધ મીટિંગ. ભાઈ મીટિંગ અટેન્ડ કરવી કોઈ ક્ષમતા નથી. મને મીટિંગ અટેન્ડ કરતા આવડે છે, હું મીટિંગ અટેન્ડ કરી શકું છું. વાક્ય બેસશે પણ નહીં. ઓકે, અને આમાં છે ને બહુ બધા ટ્રાન્સલેશન ના કરવા. આમાં ખાલી આપણે કહીએ ને, જો બે વસ્તુ હોય, એક અર્થ હોય ને એક ભાવાર્થ હોય. આમાં અર્થમાં નહીં જવાનું, આમાં ભાવાર્થમાં જવાનું. ક્લિયર છે? ગુજરાતી લગભગ બધાને ખ્યાલ હોય છે. ટુડે આઈ ડેશ અટેન્ડ અ મીટિંગ. મારે મીટિંગ અટેન્ડ કરવી જ પડશે. હવે આઈ ફરજિયાતપણું છે, આઈ ફરજિયાતપણું છે, કેન અને વુડ તો આવશે નહીં. તમે આ બેમાંથી શું સિલેક્ટ કરશો? કારણ કે સાચા બે બંને ફરજિયાતપણું દર્શાવે. હંમેશ માટે મીટિંગ અટેન્ડ કરવાની છે કે ખાલી આજે જ મીટિંગ અટેન્ડ કરવાની છે? ખાલી આજે જ કરવાની છે. એટલે શું સિલેક્ટ કર્યું? ટુડે આઈ હેવ ટુ અટેન્ડ ધ મીટિંગ. મારે આજે મીટિંગ અટેન્ડ કરવી જ પડશે. સમજમાં આવ્યું? હવે માની લ્યો આ હેવ ટુ ઓપ્શનમાં જ નથી આપ્યું. ફોર એક્ઝામ્પલ, આ હેવ ટુ ઓપ્શનમાં જ નથી આપ્યું, તમને ઓપ્શનમાં આપી દીધું
માઇટ તો શક્યતા દર્શાવે છે. ટુડે આઈ માઇટ અટેન્ડ ધ મીટિંગ. અને માઇટ તો વધુ પડતા ભૂતકાળનો વાક્ય હોય ત્યારે આવે છે. મે હોત તો હજી સમજમાં આવત કદાચ શક્યતા માટે. ભૂતકાળનો વાક્ય નથી, વર્તમાનનો વાક્ય છે. ટુડે પ્રેઝન્ટ. હવે આવવું જોઈએ હેવ ટુ, પણ હેવ ટુ ઓપ્શનમાં આપ્યું નથી. તો હવે મારી પાસે વધ્યું શું ફરજિયાતપણું દર્શાવવા માટે? એક જ ઓપ્શન વધ્યું, દેટ ઇઝ મસ્ટ. કઈ સમજમાં આવ્યું? યસ, દેટ ઇઝ મસ્ટ. તો આનો મિનિંગ એવો થયો કે આપણે જે બધા ડિફરન્સીસ કાઢીએ છીએ ને, એ ડિફરન્સ કાઢવાનો મુખ્ય હેતુ એ જ છે કે આ ડિફરન્સને ક્યાં ફોલો કરવાના, ક્યારે ફોલો કરવાના? જ્યારે આ બંને એક સાથે ઓપ્શનમાં આવ્યા હોય ત્યારે. અહીંયા પોસિબિલિટીમાં માઇટ, મે, કુડ, કેન બધું આવે છે. મારે બધાની વચ્ચે ડિફરન્સ કાઢવો પડશે. અને ડિફરન્સ ક્યાં અપ્લાય કરવાનો? જ્યારે એક સાથે બધા ઓપ્શનમાં આવીને ઊભા રહીને ત્યારે. માની લો ઓપ્શનમાં હેવ ટુ આપ્યું જ નથી, તો તમારે શું સિલેક્ટ કરવું પડશે? મસ્ટ જ સિલેક્ટ કરવું પડશે. પછી એ સમયે બેસી ના વિચારતા કે આ લોકોએ તો ઓપ્શન જ ખોટા આપ્યા છે, આવવું જોઈએ હેવ ટુ. મેડમે શીખવાડ્યું હતું કે જો વર્તમાનનું ફરજિયાતપણું હોય તો હેવ ટુ આવે, ભૂતકાળનું ફરજિયાતપણું હોય તો હેડ ટુ આવે. ક્લિયર છે? ઓકે, ચાલો. તો ભાઈ આ બંનેની વચ્ચે ડિફરન્સ યાદ રાખવાનો, રાઈટ? ચાલો હવે આપણે આનો ડિફરન્સ જોઈએ. ઓબ્લિગેશન માટે મસ્ટ અને હેવ ટુ દર્શાવે છે, હંમેશ માટે અને હાલ ખાલી વર્તમાન માટે. I must memorize all of these rules about tenses. મારે આ ટેન્સીસના બધા નિયમો યાદ કરવા જ પડશે. મારે આ ટેન્સીસના બધા નિયમો યાદ કરવા જ પડશે, ફરજિયાતપણું છે. અને નિયમો તો યાદ કરો તો નિયમો તો હંમેશ માટેના હોય છે ડિયર સ્ટુડન્ટ્સ. ક્લિયર છે? યુ હેવ ટુ ટેક ઓફ યોર શૂઝ બિફોર યુ ગેટ ઇન ટુ ધ મોસ્ક. તમે મોસ્કમાં જાઓ, તમે મસ્જિદમાં જાઓ, તો મસ્જિદમાં એન્ટર થયા પહેલાં તમારે તમારા શૂઝ કાઢવા જ પડશે. બરાબર? હવે આમાંય તમે મસ્ટ યુઝ કરી શકો. તમારે તમારા શૂઝ કાઢવા જ પડશે, રાઈટ? ડિપેન્ડ તમને શું ઓપ્શન આપ્યું છે. ડન છે, રાઈટ? તમારે મસ્જિદમાં એન્ટર થયા પહેલાં તમારા શૂઝ કાઢવા જ પડશે. ભાઈ મંદિર, મસ્જિદ, આપણે કોઈ ધાર્મિક સ્થળ પર જઈએ તો ધાર્મિક સ્થળમાં એન્ટર થયા પહેલાં આપણે શૂઝ બહાર કાઢીને જ જઈએ છીએ, દેટ ઇઝ ફિક્સ્ડ. ક્લિયર છે, રાઈટ? ચાલો. અચ્છા, હવે ઘણા લોકો વિચારશે કે આમાં આપણે કોઈને સલાહ અપાય ને કે યુ શુડ ટેક ઓફ યોર શૂઝ બિફોર એન્ટરિંગ ઇન ટુ ધ મોસ્ક ઓર ટેમ્પલ ઓર ચર્ચ એટસેટ્રા. ભાઈ શુડ નહીં આવે આમાં. કારણ કે શુડ માટે આપણે શું રાખવાનું માઇન્ડમાં? શુડ માટે વિચારી જ રાખજો. સલાહ એક એવી વસ્તુ છે કે માનવી હોય તો માનો, ન માનવી હોય તો કાંઈ નહીં, તમારું નુકસાન છે. પણ આ ધાર્મિક સ્થળમાં એન્ટર થવા પહેલાં તમારે શૂઝ કાઢવા એ કોઈ એડવાઇસ નથી કે માનવી હોય તો માનો, ન માનવું હોય તો કાંઈ નહીં. ન ચાલે. તમે જે ફૂટવેર પહેરીને અંદર જાઓ તે નથી જ ચાલવાનું. ક્લિયર છે? ઓકે, ચાલો. નેક્સ્ટ વન. બધાના ડિફરન્સ હજી જોવાના છે, આપણે 1 by 1 જોવાના છે. પોસિબિલિટી, શક્યતા, 4 પોઈન્ટ છે જે શક્યતા દર્શાવે છે. વેલ, કુડ એટલી બધી શક્યતા માટે તમને હેરાન નહીં કરે એક્ઝામમાં. તમને આ 3 શબ્દો હેરાન કરશે, કેન, મે અને માઇટ. આપણે આ 3ની વચ્ચે ડિફરન્સ જોવાનો છે શક્યતામાં. જોઈશું આપણે, 100% જોઈશું. ઇટ લુક્સ નાઇસ બટ ઇટ માઇટ બી વેરી એક્સપેન્સિવ. માની લો હું એક પર્સ લઈને આવી, મમ્મીને બતાવ્યું, જો મમ્મી મેં નવું પર્સ લીધું. બરાબર? તો બટ ઓબ્વિયસ છે, પેરેન્ટ્સ તો સૌથી પહેલાં પૂછવાના જ કેટલાનું આવ્યું. હા સારું છે, પણ કેટલાનું આવ્યું? ઓકે, દે વિલ આસ્ક ધ ફર્સ્ટ ક્વેશ્ચન, રાઈટ? તો હું એમ કહીશ, મમ્મી એમ કહેશે કે ઇટ લુક્સ નાઇસ, સારું લાગે છે પણ મોંઘું લાગે છે. બરાબર? એને નથી ખબર કેટલાનું આવ્યું. એ શું કહે છે? હા સારું છે પણ લાગે છે કે મોંઘું હશે. શી ઇઝ પ્રેડિક્ટિંગ. એ પ્રેડિક્ટ કરે છે કે લાગે છે કે મોંઘું હશે. ક્લિયર? લુક્સ નાઇસ બટ ઇટ માઇટ બી વેરી એક્સપેન્સિવ. ઓકે, બહુ એક્સ્ટ્રીમ શક્યતાઓ દર્શાવે છે.
રિચાર્ડ મે બી કમિંગ ટુ સી અસ ટુમોરો. કદાચ રિચાર્ડ આવતીકાલે આવશે આપને મળવા. ટુ સી અસ એટલે કોઈને મળવું, આપને જોવા નહીં. આપણે ગુજરાતીમાં જોવા આવે એનું મિનિંગ જ અલગ થાય. શક પણ કરવું હોય ને તો એમ કે ભાઈ જોવા આવવાના છે, તાનો એવો મિનિંગ ના કાઢતા. ઓકે, ચાલો. તો રિચાર્ડ મે કમ ટુ સી અસ ટુમોરો. અહીંયા ટુ સી નો મતલબ થાય ખાલી મળવા આવવું, ટુ વિઝિટ અસ ટુમોરો. ક્લિયર? હવે બધાની વચ્ચે ડિફરન્સ શું છે આપણે જોઈશું વન બાય વન. વી વિલ સી લેટર ઓન. જો અહીંયા જ આપ્યું છે એક ડિફરન્સ, તો અહીંયા જ આપ્યો છે. શું ડિફરન્સ આપ્યો છે ધ્યાનથી જુઓ. મોડલ વર્બ્સ આસ્કિંગ પરમિશન. બરાબર, પરમિશન માટે આ બધા વર્બ છે જેમાં તમને ચોખ્ખો ડિફરન્સ આપી દીધો છે. શું ડિફરન્સ આપ્યો ધ્યાનથી જુઓ. આવ્યું ઇનફોર્મલ પરવાનગી માટે કેન આઈ બોરો યોર પેન ફોર અ મિનિટ, કેન આઈ સ્પીક ટુ જોન વિલ્સન. બરાબર, હું જોન વિલ્સન સાથે, આ બધી ઇનફોર્મલ પરવાનગી છે. ડન. પછી માની લો ફોર્મલ, મે આઈ આસ્ક અ ક્વેશ્ચન પ્લીઝ. આમાં જરૂરી નથી હો કે પ્લીઝ આવે. હું તમને એક પ્રશ્ન પૂછું, હા કે ના, કારણ કે સામેવાળા વ્યક્તિની પરમિશન લેવી પડે ને પ્રશ્ન પૂછ્યા પહેલાં. અમુક લોકો ના વિચારે જ નહીં, પૂછી જ લે. ઘણા લોકોની હેબિટ હોય. મે વી ગો હોમ નાઉ. માની લો મારે મારા સર પાસેથી પરમિશન લેવી છે કે હું ઘરે જાઉં. મે વી ગો હોમ નાઉ. ક્લિયર? પોલાઇટ પરમિશન, કુડ આઈ પ્લીઝ હેવ અ ગ્લાસ ઓફ બિયર, કુડ આઈ ઓપન ધ વિન્ડો પ્લીઝ, વુડ યુ માઇન્ડ ઇફ આઈ આસ્ક યુ સમથિંગ, વુડ યુ માઇન્ડ ઇફ આઈ ટુક ધીસ. શું તમને કંઈ ખોટું લાગશે કે મેં આ વસ્તુ લઈ લીધી છે તમારી પાસેથી? વુડ યુ માઇન્ડ. અચ્છા, વુડ છે હો, તો જો આગળ ભૂતકાળ આવ્યું છે, જો વર્તમાન હોય તો વિલ યુ માઇન્ડ ઇફ આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન. વુડ યુ માઇન્ડ નહીં. વિલ યુ માઇન્ડ ઇફ આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન, વુડ યુ માઇન્ડ ઇફ આઈ આસ્કડ યુ સમથિંગ, અથવા ઇફ આઈ આસ્કડ યુ અ ક્વેશ્ચન. ધ્યાન રાખજો, ટેન્સીસમાં પણ થોડુંક ધ્યાન રાખવું પડશે. વુડ છે તો ભૂતકાળ છે, વિલ હોત તો વર્તમાન હોત. ક્લિયર? આ પરમિશન માંગો છો તમે અહીંયા. હવે પરમિશનમાં તમારી પાસે શું આવ્યું છે? અલગ અલગ ડિફરન્સીસ આવ્યા. તો જો આ તો પરમિશનમાં આમનામ ડિફરન્સ આપને ખબર પડી ગઈ. આવો જ ડિફરન્સ આપણે પોસિબિલિટીમાં લેવાનો છે. આવો જ ડિફરન્સ આપણે પોસિબિલિટીમાં લેવાનો છે. અને આવો જ ડિફરન્સ મસ્ટ, શુડ, હેવ ટુ, હેઝ ટુ બધાની વચ્ચે ડિફરન્સ કાઢવાના છે કે જ્યારે એક્ઝામમાં એક સાથે ઓપ્શન્સ આવે તો ત્યારે એને ટેકલ કેવી રીતે કરવા. ડન છે? ચાલો, રાઈટ. નેક્સ્ટ વન. જેવું કે ઉપરની પ્રકૃતિમાં બધામાં દર્શાવવામાં આવ્યું છે એવી રીતે મોડલ ઓક્ઝિલરી નીચે પ્રમાણે હોય છે. કેન, કુડ, મે, માઇટ, વિલ, વુડ, શેલ, શુડ, મસ્ટ, ઓટ ટુ, નીડ ટુ, ડેર ટુ, આ બધા મોડલ ઓક્ઝિલરીનો જથ્થો છે અને આ જ જથ્થાને આપણે સારી રીતે ભણવાનું છે. ક્લિયર? અને ડિટેલ વાઇઝ વન બાય વન જોવાના છે કે વન બાય વન બધાના ઉપયોગ શું થાય છે. ક્લિયર? કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ, આમાં બધામાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો પણ ઉપયોગ કરવામાં આવશે. ક્લિયર? રાઈટ. તો ઇન ધીસ કેસ, એક વસ્તુ સમજાવી દો ડિયર સ્ટુડન્ટ્સ. આમાં છે ને તમે જેટલી પણ મોડલ ઓક્ઝિલરી, આ રૂલ નંબર 1 મગજમાં રાખી લો. કોઈ પણ મોડલ ઓક્ઝિલરી પછી ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં હોય છે, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. એટલે એ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું. ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં. આઈ કેન સ્પીક, સ્પોકન નહીં. શી કેન ડ્રાઈવ, ડ્રોવ નહીં. ક્લિયર છે? ઇઝી બટ કન્ફ્યુઝિંગ ચેપ્ટર. ઇઝી છે બટ થોડુંક કન્ફ્યુઝિંગ છે. ક્લિયર? કન્ફ્યુઝિંગ ખાલી એટલા માટે કારણ કે એક સરખી ક્વોલિટી અથવા ફીચર્સ દર્શાવતા એક અથવા એકથી વધુ ઓક્ઝિલરીઝ હોય છે, જેમ કે પોસિબિલિટી, જેમ કે પરમિશન. અને પ્રોબ્લેમ ત્યારે થાય જ્યારે તે એક સાથે ઓપ્શન્સમાં પૂછાઈ જાય છે. વી વિલ ટ્રાય આર બેસ્ટ કે તમે તમારી અંદર માઇન્ડમાંથી જેટલા પણ આવા કન્ફ્યુઝન્સ છે મોડલ ઓક્ઝિલરીના, આપણે તેને દૂર કરવાની પૂરેપૂરી કોશિશ કરીએ. ક્લિયર? તો ચલો સ્ટુડન્ટ્સ, લેટ અસ કન્ટિન્યુ. પ્રીવિયસ સેશનમાં આપણે જોયું હતું કે મોડલ ઓક્ઝિલરીનો એક ઓવરવ્યૂ, રાઈટ. પછી આપણે એ પણ જોયું કે હાઉ મેની ટોટલ ટાઈપ્સ ઓફ મોડલ ઓક્ઝિલરીઝ આર ધેર.
મોડલ ઓક્ઝિલરી ખરેખર ક્રિયાપદનો જ એક ભાગ છે. ઓકે, તો ટોટલ કેટલા પ્રકારના મોડલ ઓક્ઝિલરીઝ છે? બીજી એ વસ્તુ જોઈએ આપણે કે મોડલ ઓક્ઝિલરી પછી ક્રિયાપદ, જે પણ ક્રિયાપદ તમે યુઝ કરો તે મૂળ રૂપમાં હોવું જરૂરી છે. ઇટ ઇઝ મસ્ટ. ઓકે, તો ચાલો એ જ પોઈન્ટ સાથે હવે 1 by 1 મોડલ ઓક્ઝિલરીને ડિટેલ્ડ કોન્સેપ્ટમાં જોઈએ. ક્લિયર છે? ચાલો લેટ અસ કન્ટિન્યુ વિથ ઇટ. મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કરતી વખતે સામાન્ય રીતે યાદ રાખવા જેવી બાબતો નીચે મુજબ છે. જેમ કે મોડલ ઓક્ઝિલરી એક પ્રકારના વાક્યમાં ઓળખ તરીકે ઉપયોગ થતો શબ્દ છે. ઓળખ છે. કોઈ પણ વાક્યમાં એમિઝાર મૂક્યું હોય તો કદાચ તમને વાક્યમાં કંઈ ના સમજાય ને, તો એમિઝાર મૂક્યું હોય ને તો એટલું તો સમજાઈ જાય, જે પણ છે ને વર્તમાનમાં છે. કોઈ પણ વાક્ય શુડથી બનાવ્યો હોય તો ભલે વાક્યમાં કંઈ ન સમજાયું, પણ શુડ હતું ને તો એટલી ખબર પડી કે અહીંયા કંઈક તો સલાહ આપે છે. જે શબ્દ વડે તમને વાક્યનો પ્રકાર સમજમાં આવી જાય છે, the word by which you comes to know its identity, right, તે જ શબ્દ તેની ઓળખ બની જાય છે વાક્યની. વોઝ વેર હોય તો એવું ખબર પડે કે કંઈક તો ભૂતકાળ છે. વાક્ય શું લખ્યો છે એટલો બધો સમજમાં નથી આવતો, બટ કંઈક તો ભૂતકાળ છે. ક્લિયર છે? યસ. તો સ્ટુડન્ટ્સ, આ બધા જે મોડલ ઓક્ઝિલરી, જે ક્રિયાપદનો જ એક ભાગ છે, એ ખરેખર વાક્યની ઓળખ તરીકે યુઝ થાય છે. ટેન્સીસમાં વાક્યની ઓળખ ક્રિયાપદ હોય છે. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટમાં વાક્યની ઓળખ શું હોય છે? સહાયક ક્રિયાપદ હોય છે. એમ ઇઝ, આર, વોઝ, વેર, વિલ, શેલ, ડુ, ડઝ, હેવ, હેઝ, હેડ, આ બધું. ઓકે, જેમ કે શુડનો ઉપયોગ ફરજ દર્શાવે તો કેનનો ઉપયોગ કર્યો હોય તો વાક્યમાં ક્ષમતા દર્શાવવામાં આવે છે. દરેક ઓક્ઝિલરીની એક ઓળખ છે અને ઓળખ ઇટસેલ્ફ વાક્યની એક આઈડેન્ટિટી બની જાય છે કે આ શબ્દ મૂક્યો હોય તેનો મતલબ આ જ આ વાક્યની આઈડેન્ટિટી છે. રાઈટ છે? ચાલો, મોડલ ઓક્ઝિલરી પછી હંમેશા વાક્યમાં મેઇન વર્બ એટલે ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ થાય છે. રાઈટ? જેમ કે શી કેન સ્પીક. જો તમે આમ લખશો કેન સ્પોક, રોંગ આ રાઈટ. We should drink milk. તો હવે અહીંયા શુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે. ઓકે, તો હવે આ ડ્રિંક મૂળ રૂપ છે તો ધીસ ઇઝ કરેક્ટ. પણ જો તમે આવું લખો કે વી શુડ ડ્રાઇંક અથવા તો ડ્રંક મિલ્ક, એબ્સોલ્યુટલી રોંગ. કોઈ પણ મોડલ ઓક્ઝિલરી પછી ક્રિયાપદ મૂળ રૂપમાં હોવું જરૂરી છે. કોઈ ઈડી નહીં, કોઈ આઈએનજી નહીં. આ જ વસ્તુ ફરી પાછી રિપીટ થશે જ્યારે આપણે એક્ટિવ પેસિવ સોલ્વ કરશું ત્યારે. ક્યાં રિપીટ થશે? એક્ટિવ પેસિવમાં. કારણ કે મોડલ ઓક્ઝિલરી પર એક્ટિવ પેસિવ થાય છે. ચાલો એક વાક્ય જોઈએ. મોડલ ઓક્ઝિલરીનું પણ એક્ટિવ પેસિવ થાય છે. જેમ કે she can cook food. તેણી જમવાનું બનાવી શકે છે. આને પણ ક્ષમતા જ કહેવાય હો. આ તો આવડે એવું કંઈ ના હોય. હવે આનો જો મારે પેસિવ વોઇસ કરવો હોય તો સ્ટુડન્ટ્સ તમને એક વસ્તુ ખ્યાલ હશે કે કર્તાને કર્મના સ્થાને, કર્મને કર્તાના સ્થાને. આના સિવાય એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કોઈ પણ વાક્યને પેસિવમાં કન્વર્ટ કરવા માટે ક્રિયાપદ ભૂત કૃદંતમાં હોવું જરૂરી છે. કોઈ પણ વાક્યને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવા માટે ક્રિયાપદ ભૂત કૃદંતમાં હોવું જરૂરી છે. ઇટ મસ્ટ બી ઇન પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, ચાલો, તો આનું મારે પેસિવ કરવું હોય તો ફૂડ કેન. હવે કુક છે તો તમે આ એક્ટિવ વોઇસ છે, બરાબર. મારે આને પેસિવ વોઇસ કરવું છે. ક્લિયર? તો ક્રિયાપદનું ભૂત કૃદંત ફરજિયાત છે. શી છે તો બાય હર આવશે. પણ મોડલ ઓક્ઝિલરીનો તો નિયમ છે
કે મોડલ ઓક્ઝિલરી પછી ક્રિયાપદ મૂળ રૂપમાં હોવું જોઈએ, પણ પેસિવ વોઇસનો નિયમ છે કે ક્રિયાપદ ભૂતકૃદંતમાં હોવું જોઈએ. તો આપણે બેયનું માન રાખી લઈએ, બરાબર. અહીંયા આવશે કોઈ પણ મોડલ ઓક્ઝિલરી જ્યારે પેસિવમાં કન્વર્ટ કરો ને ત્યારે તેના પછી બી મૂકવો ફરજિયાત છે. કોઈ પણ મોડલ ઓક્ઝિલરી જ્યારે પેસિવમાં કન્વર્ટ થાય ત્યારે તેમાં બીઈ મૂકવો ફરજિયાત, કારણ કે ક્રિયાપદ તો ભૂતકૃદંત થઈ જશે. તો આનો નિયમ કેવી રીતે જાળવશું આપણે? હાઉ વી વિલ મેન્ટેન ઇટ્સ રૂલ? તો મોડલ ઓક્ઝિલરી પછી ક્રિયાપદ મૂળ રૂપમાં મેન્ટેન થાય એના માટે આપણે બીનો ઉપયોગ કરીએ છીએ. શ્યોર? ક્લિયર? સમજમાં આવ્યું? ઓકે, ચાલો. તો દેટ ઇઝ ફૂડ કેન બી કુકડ બાય હર. તો એક નિયમ યાદ રાખવાનો, કોઈ પણ મોડલ ઓક્ઝિલરી પછી ક્રિયાપદ મૂળ રૂપમાં, રાઈટ, અને પેસિવ કરો તો બી ઉપયોગ કરવાનો. મોડલ ઓક્ઝિલરી પછી ઉપયોગમાં આવતા ક્રિયાપદ સાથે કોઈ પણ એસ, ઈએસ, આઈઈએસ અથવા આઈએનજી જેવા પ્રત્યયનો ઉપયોગ થતો નથી. જેમ કે શી ગોઝ ટુ ઓફિસ, બરાબર. તો આવી રીતે ના આવે કે શી કેન ગોઝ ટુ ઓફિસ અથવા તો શી વિલ ગોઝ ટુ ઓફિસ. રોંગ. મૂળ રૂપ એટલે મૂળ રૂપ, કોઈ એસ, ઈએસ, આઈએસ, ઈડી, આઈએનજી કંઈ પણ નહીં, સ્ટ્રિક્ટલી ખાલી ક્રિયાપદનું મેઇન વર્બ, બરાબર. તો ચાલો મોડલ ઓક્ઝિલરીને થોડું વિસ્તારપૂર્વક સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં મે અને માઇટ, અને મે અને માઇટમાં પણ સૌથી પહેલાં આપણે જોઈએ મેનો ઉપયોગ શું થાય છે. ઓકે, મેનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? પરમિશન, પરવાનગી માંગવા અથવા આપવા માટે. જોયું જ છે આપણે. અને બીજું અલગ શું જોયું આમાં કે ભાઈ આ પરમિશન કેવી હોવી જોઈએ? તો કે ફોર્મલ, એટલે ઔપચારિક પરમિશન હોવી જોઈએ. મે વી ગો હોમ સર, આ જોતા જ ખબર પડે કે ઔપચારિક છે. સર અમે ઘરે જઈએ, તો સર પણ કહેશે સામે યસ યુ મે. જ્યારે ડાયલોગ બોલતા હોય ને ત્યારે એવું આવે, હા જઈ શકો છો, યસ યુ મે. અને આખો વાક્ય બોલવો હોય તો યસ યુ મે ગો હોમ, હા તમે ઘરે જઈ શકો છો. પણ બધા લોકો સામે જવાબમાં આટલો લાંબો વાક્ય બોલે જ નહીં. અમુક લોકો કહી દે યસ, અથવા તો અમુક લોકો કહે યસ યુ મે. ડન છે? ઓકે, ચાલો. યુ મે પ્રોસીડ વિથ યોર સ્પીચ. તમે જે સ્પીચ આપો છો, સ્પીચ આપતા આપતા તમને કોઈએ રોક્યા કે ભાઈ 2 મિનિટ ઊભા રહ્યો, મારે થોડું લોકોને કંઈક કહેવું છે. હવે મારે જે લોકોને ઇન્ફોર્મેશન આપવી હતી અપાઈ ગઈ. હવે મેં કીધું કમ, યુ મે પ્રોસીડ વિથ યોર સ્પીચ. તમે તમારી સ્પીચ સાથે આગળ વધી શકો છો. યુ મે પ્રોસીડ વિથ યોર સ્પીચ. ક્લિયર છે? યસ. ચાલો, તો તમે તમારી સ્પીચ સાથે આગળ વધી શકો છો. યુ મે પ્રોસીડ વિથ યોર સ્પીચ. શું છે? ફોર્મલ વસ્તુ છે. ડન. મે વી કમ ટુ યોર ઓફિસ. અમે તમારી ઓફિસ આવીએ. ઔપચારિકતા છે, બરાબર. ઔપચારિકતામાં મેનો ઉપયોગ ફરજિયાત છે. ક્લિયર છે? ચાલો, તો મેનો ઉપયોગ પરમિશન માટે, આપવા લેવા માટે પણ ફોર્મલ હોવું જોઈએ. હવે ટ્વિસ્ટ સમજાવું. ચાલો, ઇનફોર્મલ માટે કેન જોયું હતું. ઓકે, હવે ટ્વિસ્ટ સમજાવું. ડેશ આઈ કમ ઇન સર. ઓકે, ઓપ્શન છે કેન, મે, વુડ, માઇટ. પરમિશન લ્યો છો એટલે આ બંને તો આવશે જ નહીં. કેન અને મે માંથી જ આવશે. સર લખ્યું છે અને કોઈ જગ્યાએ અંદર જવાની પરમિશન માંગો છો તો બટ ઓબ્વિયસ છે કે ફોર્મલ જ હશે.
તો દેટ ઇઝ તમારો આન્સર આવશે મે. કેન આપ્યું છે પણ કેન ઇનફોર્મલ માટે છે. આ ફર્સ્ટ પોસિબિલિટી. ઓકે, હવે માની લ્યો ફોર એક્ઝામ્પલ ડેશ આઈ કમ ઇન સર. સર લખ્યું છે પણ ઓપ્શનમાં ક્યાંય મેં તો આપ્યું જ નથી. સર લખ્યું છે પણ ઓપ્શનમાં જ મેં નથી આપ્યું. તો હવે ઔપચારિક માટે ને અનૌપચારિક માટે ને એવું કંઈ જ નહીં. હવે કોઈ ડિફરન્સ કાઢવાના નહીં આવે, કેમ કે ઓપ્શનમાં એક સરખા બે ઓક્ઝિલરી આપ્યા નથી. હવે કોને સિલેક્ટ કરશો? સીધી જ વાત છે, પરમિશન માંગનાર શબ્દ કેન ને સિલેક્ટ કરશો. હું શું સમજાવવા માંગુ છું, આઈ હોપ એ તમને ક્લિયર થતું હોય. ક્લિયર છે? એક સાથે ઓપ્શનમાં આપ્યું હોય ત્યારે આવા બધા ડિફરન્સીસ કાઢવાના, ત્યાર સુધી ડિફરન્સ કાઢવાના નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ વન. પોસિબિલિટી ઓર પ્રોબેબિલિટી, શક્યતા દર્શાવવા માટે મેનો ઉપયોગ કરવામાં આવે છે. શું દર્શાવવા માટે? શક્યતા. ઓકે, પોસિબિલિટી ઓર પ્રોબેબિલિટી. જેમ કે ઇટ મે રેન, જો બધામાં મૂળ રૂપ છે હો, ઇટ મે રેન ટુડે, આજે કદાચ વરસાદ પડશે. ઓકે, આજે કદાચ વરસાદ પડશે. અહીંયાથી જ આપણે ડિફરન્સ કાઢવાનું શરૂ કરી દઈએ. જ્યારે તમે મે વડે શક્યતા દર્શાવો ને, મે વડે, ઓકે, તો મે વડે શક્યતા હંમેશા 50-50 પોસિબિલિટી હોય છે. કેવી પોસિબિલિટી હોય છે? 50-50 પોસિબિલિટી. હું એમ કહું આજે વરસાદ પડે કદાચ, તો વરસાદ પડશે પણ અથવા તો નહીં પણ પડે. 50-50 ચાન્સીસ છે. પડે પણ ખરા, ન પણ પડે. ક્લિયર? આમાં ડિફરન્સ કેવી રીતે કાઢવો ને સમજવો ને હમણાં શીખડાવું. ઓકે, હી મે બી ઇન ધ ઓફિસ, તે કદાચ ઓફિસમાં હશે. હી મે બી ઇન ધ ઓફિસ. ક્લિયર? 50-50 ચાન્સીસ છે, રાઈટ? ચાલો હું એમ કહું ને, he might be in the office, તો આ માઇટ અહીંયા ભૂતકાળ નથી, તે કદાચ ઓફિસમાં હતો એવું નહીં ના. he might be in the office એવું દર્શાવે છે કે અત્યારે તેના ઓફિસમાં હોવાના ચાન્સીસ સાવ ઓછા છે. ઓકે, ચાલો હજી ડિટેલમાં જોઈએ. His office time is 9 AM. He might be in the office as it's He might be in the office as it's 8 AM. ઓફિસનો ટાઈમ 9 વાગ્યાનો છે તેનો. અત્યારે એના ઓફિસમાં હોવાના ચાન્સીસ સાવ ઓછા છે, કારણ કે અત્યારે તો 8 વાગ્યા છે. બરાબર? હવે 9 વાગવામાં 10 મિનિટની વાર હોય તો તમે 50-50 ચાન્સીસ આપી શકો છો. હોય પણ ના પણ હોય. He usually gets late in his office time. 9 ને 10 વાગ્યા છે તો તમે એમ કહો કે ભાઈ he may be in the office. 50% ચાન્સીસ છે, કારણ કે ઘણી વખત તે મોડો પડે છે. ક્લિયર છે? ઓકે, ચાલો તો ભાઈ અહીંથી જ સમજવાની ટ્રાય કરો કે શક્યતા મે વડે દર્શાવો છો તો કેટલી પોસિબિલિટી આવે છે? 50-50 પોસિબિલિટી આવે છે. ઓકે, ચાલો મેનું એક તમે જોઈ લીધું. ભાઈ કેન છે એ પરમિશન માટે છે, મે પણ પરમિશન માટે, તો મે તો ફોર્મલ પરમિશન માટે છે. મેનો બીજો ઉપયોગ તમે જોયો કે પોસિબિલિટી માટે છે, તો પોસિબિલિટી માટે કેન અને માઇટ પણ આવે છે. ડિફરન્સ જોવાનો રહેશે હજી આપણે. હેતુ દર્શાવે છે.
મે એક રીતે શું દર્શાવે? હેતુ. જેમ કે આપણે જમીએ છીએ, વી ઈટ સો વી મે લીવ, જેથી, બરાબર, વી ઈટ સો વી મે લીવ. આ જેથી તેથી હોય સો અથવા ધેરફોર, તો પછી આગળ તો મેનો ઉપયોગ થવાનો જ છે. હી એક્સરસાઇઝ સો ટુ ગેટ સ્ટ્રોંગ, રાઈટ. સો હી મે ગેટ સ્ટ્રોંગ. તે એક્સરસાઇઝ કરે છે જેથી તે સ્ટ્રોંગ રહી શકે. હી એક્સરસાઇઝ સો હી મે ગેટ સ્ટ્રોંગ. ક્લિયર? ચાલો. કોઈ પણ પ્રકારની પ્રાર્થના, આશીર્વાદ અથવા શ્રાપ આપવા માટે મોડલ ઓક્ઝિલરી મેનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે મે વી લીવ હેપી અથવા મે યુ લીવ હેપી, બરાબર, તમે ખુશ રહો, આશીર્વાદ છે. મે ગોડ બ્લેસ યુ, આશીર્વાદ છે. મે યોર સિન પનિશ યુ, આ શ્રાપ છે, બરાબર. તમારા પાપ તમને સજા આપે, દેટ ઇઝ સિન. સિન એટલે શું થાય? મે યોર સિન પનિશ યુ. ઓકે, સિન એટલે પાપ. ડન. તમારા પાપ તમને સજા આપે. મે યોર સિન પનિશ યુ. ક્લિયર છે? ઓકે, ચાલો. મે યોર સર પનિશ યુ એ ચાલે. ઓકે, નેક્સ્ટ. માઇટનો ઉપયોગ. ઘણી વખત આપણે કોઈકને કહીએ ને કે ગો ટુ હેલ, ગુસ્સામાં કહીએ, બરાબર. ગો ટુ હેલ, તમે નર્કમાં જાઓ. આ ગો ટુ હેલ, હેલ એટલે ખરેખર એવું થાય તમે નર્કમાં જાઓ, શ્રાપ આપો છો. આખો વાક્ય ખરેખર એવો બોલાય કે મે યુ ગો ટુ હેલ. પણ ઓલું શું, આપણે ગુસ્સામાં હોય ને, તો ગુસ્સામાં હોય ત્યારે એટલું બધું ગ્રામર યાદ ના આવે આપને કે ભાઈ મે યુ ગો ટુ હેલ. એટલું બધું બોલવાનો ટાઈમ પણ ના હોય, કારણ કે ગુસ્સામાં ફટાફટ બોલીને નીકળી જ જવાનું હોય. ક્લિયર છે? તો દેટ ઇઝ ગો ટુ હેલ આપણે એક પ્રકારનો શ્રાપ છે. તો આમાં આવે મે યુ ગો ટુ હેલ, આખો વાક્ય. ક્લિયર? મે યોર સિન પનિશ યુ, ભગવાન કરે તમારા પાપ તમને પનિશ કરે, બરાબર, તમને સજા અપાવે. ડન. નેક્સ્ટ છે આપણી પાસે માઇટ. ભાઈ માઇટનો સૌથી પહેલો ઉપયોગ આમ તો પોસિબિલિટી છે, પણ આપણે જે આ મેનું માઇટ કરીએ છીએ ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં, સૌથી પહેલાં એ શીખી લઈએ. કેનનું કુડ કરીએ છીએ, શેલનું શુડ કરીએ છીએ, બધામાં આવશે કે ભાઈ કેનનું કુડ થાય તો કુડનો એક ઉપયોગ ઇનડાયરેક્ટ સ્પીચમાં આવે છે. મેનું માઇટ થાય તો માઇટનો એક ઉપયોગ ઇનડાયરેક્ટ સ્પીચમાં આવે છે. શેલનું શુડ થાય તો શુડ ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ. આ બધા તમને ઇનડાયરેક્ટ સ્પીચમાં જોવા મળશે, બરાબર છે, પરોક્ષ કથન માટે. તો ચાલો જોઈએ આપણે. માઇટને સામાન્ય રૂપે મેનું ભૂતકાળ કહેવામાં આવે છે, પરંતુ તે જ્યારે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવામાં આવે ત્યારે જ મેનું માઇટ કરવામાં આવે, અને ત્યારે જ એવું કહેવામાં આવે છે કે મેનું ભૂતકાળ માઇટ થાય છે. એક જ જગ્યાએ હો, જ્યારે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય ને ત્યારે જ. બાકી કોઈ મેનું માઇટ એવી રીતે ભૂતકાળ થતું નથી. ઓકે, ચાલો. જેમ કે ફોર એક્ઝામ્પલ, હી સેડ, તેને કહ્યું, આઈ મે કમ ટુમોરો, હું કદાચ આવતીકાલે આવીશ. આ વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં છે. ક્લિયર? આનું ઇનડાયરેક્ટ સ્પીચ શું થાય? ઓકે, આનું ઇનડાયરેક્ટ સ્પીચ શું થાય? આપણે જ્યારે ડાયરેક્ટ, થોડુંક આઈડિયા હશે બધાને, ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ ત્યારે બોલનાર પ્રમાણે ફેરફાર, સાંભળનાર પ્રમાણે ફેરફાર. ડાયરેક્ટ સ્પીચમાં જેટલું વર્તમાન હોય બધું ભૂતકાળમાં કન્વર્ટ થઈ જાય છે, અને જે ભૂતકાળમાં હોય એ પૂર્ણ ભૂતકાળમાં કન્વર્ટ થાય છે. ફિક્સ છે. ઓકે, તો અહીંયા જે મે દેખાય છે એનું માઇટ થશે ટુમોરોનું ધેટ ડે. ક્લિયર? ધ પાસ્ટ ડે, ધ લાસ્ટ ડે, પ્રીવિયસ ડે, આવું બધું. ભાઈ આ ટુમોરો છે તો ટુમોરો એટલે ફોલોઈંગ ડે, ધ નેક્સ્ટ ડે, આવું આવશે. શબ્દો ચેન્જ થાય છે. તો ચાલો હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચ શું હશે? અહીંયા મેનું માઇટ થશે. આનું ઇનડાયરેક્ટ સ્પીચ થાય, હી સેડ ધેટ
he might come the following day. તેને કહ્યું કે તે આવતીકાલે આવશે. he might come the following day. ટુમોરોનું શું થાય? નેક્સ્ટ ડે અથવા ફોલોઈંગ ડે થાય છે. ક્લિયર? અને અહીંયા મેનું માઇટ થઈ ગયું. આ જ એક જગ્યા છે જ્યાં મેનું માઇટ થશે, અધરવાઇઝ મેનું માઇટ એનું ભૂતકાળનું રૂપ નથી. રાઈટ? બીજો એક્ઝામ્પલ, મેનેજર ટોલ્ડ. મેનેજરે કહ્યું. ડબલ ઇન્વર્ટેડ કોમા છે એનો મતલબ આ ડાયલોગ છે. જ્યાં ડાયલોગ દેખાય દેટ મીન્સ ઇટ ઇઝ ડાયરેક્ટ સ્પીચ. ક્લિયર? મેનેજરે કહ્યું હી મે અરેન્જ અ મીટિંગ. તે કદાચ એક મીટિંગ અરેન્જ કરશે. જ્યારે પણ મે તમારી સામે આવે શક્યતાના કેસમાં, ત્યારે હંમેશા એ શક્યતા કયા કેસમાં સમજવાની? 50-50. 50-50 પોસિબિલિટી. મીટિંગ અરેન્જ કરી પણ શકશે ને કદાચ નહીં પણ કરે, કાંઈ નક્કી નહીં. અને માઇટમાં એક્સ્ટ્રીમ પોસિબિલિટી આવે કે ભાઈ મીટિંગ અરેન્જ કરવાના ચાન્સીસ બહુ ઓછા છે. બીજી એ વસ્તુ કે અહીંયા મેનું માઇટ આપણે કરીએ જ છીએ કે પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં કન્વર્ટ કરીએ. કોઈ પણ ડીએસ એટલે ડાયરેક્ટ સ્પીચ ઇનડાયરેક્ટમાં આવીને પ્રેઝન્ટનું પાસ્ટ અને પાસ્ટનું પાસ્ટ પરફેક્ટ થાય છે. ડન? ચલો, તો હી મે અરેન્જ અ મીટિંગ. ત્રીજો પુરુષ જ રહી છે, થર્ડ પર્સનમાં કોઈ ફેરફાર થતા નથી. ડીએસનો આઈડીએસ. મેનેજર ટોલ્ડ ધેટ હી માઇટ અરેન્જ અ મીટિંગ. કદાચ મીટિંગ અરેન્જ કરશે. સેડ ટુનું ટોલ્ડ થાય છે, ટોલ્ડનું ટોલ્ડ જ રહે છે ને સેડનું સેડ જ રહે છે. આ બધા નિયમો આપણે 8th સ્ટેન્ડર્ડથી ભણતા આવ્યા છીએ. 8th થી લઈને 12th સુધી એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં અમુક એવા રૂલ્સ છે જે આપને બહુ સારી રીતે ખ્યાલ છે. રાઈટ? વેલ, હાલ તો આપણે ખાલી આની ઉપર ફોકસ કરવાનું છે કે ભાઈ જ્યારે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ હોય ત્યારે મેનું થાય છે માઇટ. ક્લિયર છે? ચાલો, દેટ ઇઝ મે એન્ડ માઇટ. મને કેમ ખબર પડશે કે વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં છે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં હશે? જ્યારે એક્ઝામમાં તમારી સામે સેન્ટેન્સ આવે તો આપને કેવી રીતે ખબર પડે કે ધીસ ઇઝ ડાયરેક્ટ સ્પીચ ઓર ઇનડાયરેક્ટ સ્પીચ? ઘણી વખત એ લોકો એક્ઝામમાં ડબલ ઇન્વર્ટેડ કોમાવાળા ડાયલોગ આપ્યા વગર જ ડાયરેક્ટ સ્પીચ આપે છે. ઓળખવાનું આપણે છે. તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે બંનેની વચ્ચે કન્જંક્શન ધેટ મૂકવામાં આવે છે. આ કન્જંક્શન્સ તમારી સૌથી મોટી ઓળખ બનશે. ચાલો એક એક્ઝામ્પલ લઈએ. લેટ્સ ટેક વન એક્ઝામ્પલ. For example, he told that he dash plan a trip. He told that he dash plan a trip to US. ઓપ્શન છે મે, માઇટ, કેન. ચલો હજી એક લઈ લઈએ આપણે, વુડ. ક્ષમતા દર્શાવતા નથી અને ભૂતકાળની કોઈ અહીંયા વુડ પોસિબિલિટી નથી. હવે આપણી પાસે બે જ પોઈન્ટ છે. કદાચ તે યુએસની ટ્રીપ પ્લાન કરે, હા કે ના, આઈધર યસ ઓર નો, કોઈક પોસિબિલિટી છે. મે પણ પોસિબિલિટી બતાવે છે, માઇટ પણ પોસિબિલિટી બતાવે છે. મારે શું સિલેક્ટ કરવાનું? જો બંને પોસિબિલિટી બતાવતા હોય તો હવે મારી પાસે એક જ ઓપ્શન છે. વાક્ય જોવો ડાયરેક્ટ સ્પીચ છે કે ઇનડાયરેક્ટ સ્પીચ છે. ડાયરેક્ટ સ્પીચ હોય, ડાયલોગ હોય, ડબલ ઇન્વર્ટેડ કોમા તો મે આવશે. ઇનડાયરેક્ટ સ્પીચ હશે તો માઇટ આવશે. આ એક જ ઓપ્શન એ સમયે વધશે એક્ઝામમાં તમારી પાસે, કારણ કે બે એક સાથે આપ્યા છે એટલે. તો હવે શું કરવાનું? બે વાક્યની વચ્ચે એક તો ટોલ્ડ આપ્યું છે, એમાં પણ કન્જંક્શન ધેટ આપ્યું છે, બે વાક્યને જોડતો સંયોજક છે. ડાયરેક્ટ સ્પીચમાં કોઈ દિવસ બે વાક્યને જોડતો સંયોજક હોતો નથી. ઇનડાયરેક્ટ સ્પીચમાં જ હોય છે. તો તમારી પાસે એક જ ઓપ્શન વધ્યું, દેટ ઇઝ
હી માઇટ પ્લાન અ ટ્રીપ ટુ US. હી મે પ્લાન પોસિબલ જ નથી. શક્યતા દર્શાવે છે એ વાત સાચી, પણ વાક્ય ઇનડાયરેક્ટ છે એટલે તમારે મેનું માઇટ ફરજિયાત મૂકવું પડશે. ક્લિયર છે? ચાલો, તો મે અને માઇટમાં આવા શેલ અને શુડમાં પણ આવશે કે ભાઈ શુડમાં ઇનડાયરેક્ટ સ્પીચનો પણ એક ઉપયોગ છે. કેનનું કુડ, તો કુડના બીજા ઘણા બધા યુઝીસ છે, પણ એક ઇનડાયરેક્ટ સ્પીચ પણ છે. તો આવા જ બધા યુઝીસ સાથે આપણે ફરી મળીશું વિથ ધ રૂલ્સ એન્ડ એક્સેપ્શનલ કેસ આપણા નેક્સ્ટ સેશનની અંદર. ટિલ ધેન, થેન્ક યુ વેરી મચ.